સાબરકાંઠા જિલ્લાના તલોદ શહેરમાં હોળી ધૂળેટીના પર્વને લઈને શહેર વિસ્તારમાં ઠેર ઠેર ખજૂર, ધાણી, પિચકારી કલરના સ્ટોલ ઊભા કરીને વેપારીઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ વેપાર માટે સ્ટોલ ખડકી દીધા હતા, જેમાં ખજૂર, ધાણી, પિચકારી કલરના વેપારમાં આ વર્ષે મંદીનો માહોલ પણ જોવા મળ્યો હતો, જેમાં વેપારીઓમાં પણ નારાજગી જોવા મળી હતી। બજારમાં આપેલા લગભગ 100%માંથી 30% જ વેપાર છે, 70% વેપાર છે નહીં અને બિલકુલ ઘરાકી ગામમાં છે નહીં। 10 રૂપિયાથી માંડીને 300-400 વાળી પિચકારી અમે લાવીએ છીએ, પણ તે છતાંય બિલકુલ ઘરાકી છે નહીં। આજે તમે જોઈ શકો છો, બિલકુલ ઘરાકી નથી। આ જોઈ લો, 3 લારીઓ લગાવી છે, ગામમાં કંઈ ઘરાકી છે નહીં। સૌથી વધુ કઈ પિચકારી વેચાય? વધારે લગભગ આ ટેન્ક વાળી લે છે, કોઈ નાની મોટી બધી વેચાય છે, પણ આ ફેરા કોઈ ઘરાકી છે નહીં। પણ ધંધામાં બહુ મંદી છે અને આ ધાણી 100 રૂપિયાની કિલો વેચાય છે, આલા 100 રૂપિયાના કિલો વેચાય છે, ખજૂર 100 રૂપિયાની કિલો વેચાય છે। તો સરકાર આપ કાંઈક એવું કરો કે કઈ એના વેપાર બી ચાલે, બધું ચાલે। કેટલા વર્ષથી ધંધો? 40 વર્ષ। બીજું શું શું વેચે? પિચકારી 10 રૂપિયા વાળી, 20 વાળી, 50 વાળી, 100 વાળી, 300 વાળી। વધુ કઈ પિચકારી વેચાય? નાની વેચાય છે 10 વાળી, 20 વાળી, 50 વાળી, બાકીનો તો બધો માલ પડ્યો રહેશે।